ચાલો બાળકો, આજે આપણે બાલવાટિકાની એક વાર્તા કરીએ. કાગડો અને કોઠીંબુ. એક હતો કાગડો અને એક હતું કોઠીંબુ. કોઠીંબુ વાડામાં આમ તેમ ફરતું હતું. ત્યાં કાગડાની નજર પડી કોઠીંબા ઉપર. કાગડો કોઠીંબાને ખાવા ગયો. ત્યાં કોઠીંબુ બોલ્યું કે છી છી, તારી ચાંચ ગંદી છે, તારી ચાંચ પહેલાં ધોઈ આવ ને પછી મને તું ખાજે. કાગડો કહે કે હું ક્યાં ધોવા જાઉં મારી ચાંચ? તો કે કૂવા પાસે પાણી લઈને. તો એ તો ગયો કૂવા પાસે કે કૂવા કૂવા લાવ પાણી લા, ધોઉં સાચોડી, કોઠીંબડું ખા કુડુક કુડુક. કૂવો કે પાણી લેવાનું કાંઈક લઈ આવ. તો કે શું લઈ આવું? તો કે ઘડો. ઘડો કુંભાર પાસે કાગડો લેવા ગયો. કુંભાર કુંભાર લાવ ઘડુલો આપું કૂવાને, કૂવો આપે પાણી લા, ધોઉં સાચોડી, કોઠીંબડું ખાઉં. કુંભાર કહે તું મને માટી લઈ આવ, લઈને આપ તો હું તને સરસ મજાનો ઘડો બનાવી દઉં. કાગડાભાઈ તો ટીંબા પાસે ગયા માટી લેવા. ટીંબા ટીંબા લાવ માટી, માટી આપું કુંભારને, કુંભાર ઘડે ઘડુલો આપું કૂવાને, કૂવો આપે પાણી લા, ધોઉં સાચુડી, કોઠીંબડું ખાઉં કુડુક કુડુક. પછી તો ભાઈ કાગડાભાઈ ક્યાં ગયા? ટીંબો કહે કે માટી તો ઘણી બધી છે, પણ તું કંઈક ખોદવાનું લઈ આવ, તું સિંગડ લઈ આવ. કોના? તો કે હરણના. તો હરણ પાસે કાગડાભાઈ તો ગયા કે હરણ લાવ સિંગણથી ખોદું માટી, માટી આપું કુંભારને, કુંભાર ઘડે ઘડુલો આપું કૂવાને, કૂવો આપે પાણી લા, ધોઉં સાચોડી, કોઠીંબડું ખાઉં કુડુક કુડુક. હરણ પાસે ગયો કાગડો. હરણ પાસે ગયો તો હરણ કહે કે તું મને મારી નાખ તો સિંગડ લઈ જા. એ તો કૂતરા પાસે ગયો કે કૂદતા માર હરણને, હરણ આપે સિંગડથી ખોદું માટી, માટી આપું કુંભારને, કુંભાર ઘડે ઘડુલો આપું કૂવાને, કૂવો આપે પાણી લા, ધોઉં સાચોડી, કોઠીંબડું ખાઉં. કૂતરો કે ભાઈ એટલી મારામાં શક્તિ નથી કે હું હરણને મારી શકું, પણ મને દૂધ પા તો હું તાકાતવાન બની જાઉં. એ તો ગાય પાસે ગયો કે ગાય આપ દૂધ પાઉં કૂતાને, કૂતો મારે હરણ આપે સિંગડથી ખોદું માટી, માટી આપું કુંભારને, કુંભાર ઘડે ઘડુલો આપું કૂવાને, કૂવો આપે પાણી લા, ધોઉં સાચુડી, કોઠીંબડું ખાઉં. ગાય કહે કે મને ઘાસ ખવડાવ તો દૂધ બને. તો ખેતર પાસે ગયો કાગડાભાઈ. તો ખેતર આપ ઘાસ આપું ગાયને, ગાય આપે દૂધ પાઉં કૂતાને, કૂતો મારે હરણ આપે સિંગડથી ખોદું માટી, માટી આપું કુંભારને, કુંભાર ઘડે ઘડુલો આપું કૂવાને, કૂવો આપે પાણી લા, ધોઉં સાચુડી, કોઠીંબડું ખાઉં કુડુક કુડુક. ખેતર કહે કે ભાઈ ઘાસ તો ઘણું બધું છે, પણ તું કંઈક વાઢવાનું લઈ આવ. તો દાતરડું લઈ આવ લુહાર પાસેથી, પછી તું વાઢી અને લઈ શકે. તો લુહાર પાસે ગયો હો કે લુહાર લાવ દાતરડથી કાપું ઘાસ આપું ગાયને, ગાય આપે દૂધ પાઉં કૂતાને, કૂતો મારે હરણ આપે સિંગણથી ખોદું માટી, માટી આપું કુંભારને, કુંભાર ઘડે ઘડુલો આપું કૂવાને, કૂવો આપે પાણી લા, ધોઉં સાચુડી, કોઠીંબડું ખાઉં કુડુક કુડુક. લુહારભાઈ કાંઈ બાનું કર્યું નહીં અને તરત દાતરડું આપી દીધું. કાગડાભાઈ તો દાતરડું લઈ ને ઘાસ કાપી અને ગાયને આપ્યું. ગાયે દૂધ આપ્યું. ગાયે દૂધ આપ્યું, દૂધ કૂતરાને પાયું અને કૂતરાએ હરણને મારી નાખ્યું. અને ત્યાંથી સિંગડ લઈ, એના સિંગડા હોય ને, એ સિંગડા લઈ એનાથી માટી ખોદી ને કુંભારને આપી. કુંભારે સરસ મજાનો ઘડો બનાવી દીધો. અને ઘડો લઈને કાગડાભાઈ તો હરખાતા કૂવા પાસે ગયા. કૂવાએ પાણી આપ્યું. પાણીથી પોતાની ચાંચ ધોઈ નાખી અને કોઠીંબડા પાસે ગયા અને કોઠીંબડાને ખાધું પીધું અને રાજ કીધું. કાગડાભાઈ કેવા મહેનત કરતા હતા કે એક કોઠીંબડા માટે ઘણી બધી કાગડાભાઈએ મહેનત કરી.